કરવાનું એ છે કે ટીડીઓ સાહેબને આપણે એ જે ડીડીઓ સાહેબે જે સૂચના આપી છે એ આ બાબતે ટીડીઓ સાહેબ સાથે ચર્ચા કરી અને પર ટીએલએ પર યુઝરે 10 ફાઇલ ક્રિએટ કરવા માટેનો ટાસ્ક જે આપણે પૂરો કરવાનો છે એ આપણે સાહેબને અવગત કરાવી અને સ્ટાફ મિટિંગ બોલાવી અને બધા સ્ટાફને આ વસ્તુથી વાકેફ કરી નાખવાના છે. ફાઇલ ક્રિએટ કરે છે કે નથી કરતા એના માટે મેં હમણાં મને હરિભાઈ પ્રશ્ન પૂછ્યો હતો કે ઓલું સીટ હું નાખી છે ગૂગલ સીટ. એ ગૂગલ સીટ એની જ છે કે તમે માની લો કે લાઠી તાલુકાની અંદર 14 યુઝર છે તો આ 14 યુઝરમાંથી કયા યુઝરે કેટલી ફાઇલ ક્રિએટ કરી, બરોબર, એ તમે તમારા તાલુકા વિકાસ અધિકારીના એડમિન આઈડીમાંથી તમે સિંગલ રીતે તમે રિપોર્ટ જનરેટ કરી શકશો. એ ન સમજાય તો મને કહેજો, એ તમને સિંગલ ક્લિકમાં એ વસ્તુ તમને સમજાઈ જશે રિપોર્ટ કઈ રીતે ક્રિએટ કરવું, બરોબર છે. હવે માની લો કે ડે ટુ ડે રિપોર્ટ સાહેબ ડીડીઓ સાહેબ મારી પાસે માંગ્યો છે કે હું રોજે સાંજે સાહેબને મારે 5 વાગે રિપોર્ટ દેવાનો હોય છે કે 5 વાગે ત્યારે મને રોજે સાંજે કયા તાલુકામાં કેટલી ફાઇલ ક્રિએટ થઈ એનો મને આંકડો તારો દેવાનો. તમારે યુઝર વાઇઝ ક્રિએટ કરવાનું. હવે માની લો કે કોઈ યુઝર ક્રિએટ નથી કરતા ફાઇલ, તમને 0 આવવા દેજો, હું ડીડીઓ સાહેબને કહી દઈશ કે આ તાલુકાની અંદર આ યુઝર છે એ કામ નથી કરતા, એ સરકારની અંદર કામ કરવા નથી માંગતા અથવા તો એની પાસે કામ નથી તો એ કામ કરતા નથી, XYZ જે કઈ રીઝન હોય એ તમે મને આપી દેશો એટલે હું ડીડીઓ સાહેબને એક્સપ્લેન કરી દઈશ. પછી ડીડીઓ સાહેબ જોઈ લેશે, ક્લાસ એ જે કે કર્મચારી હશે ને એની હારે ડીડીઓ સાહેબ જોઈ લેશે, બરોબર, એ તો ટીડીઓ સાહેબ જોઈ લેશે. આપણે ખાલી હાલની તારીખે આ આવનારી 4 તારીખની વીસી છે એના અનુસંધાને સાહેબને ડે ટુ ડે આપણે માહિતી પહોંચાડવાની છે. સાહેબે જે મને ટાસ્ક આપ્યો છે એના અનુસંધાને હું તમને કહું છું. પછી આ બાબતે કોઈને અત્યારે મેં જે કઈ કીધું એમાં કોઈને કઈ પ્રશ્ન છે કઈ મગજમાં કે ન સમજાણું એવું કઈ? શોર્ટમાં કરવાની છે. હા, એ બરોબર છે, પણ જે રીતે ફાઇલ ક્રિએટ કરવી છે કઈ રીતે કરવાની છે એ એક સમજાઈ દેજો. હા, બિલકુલ બિલકુલ. તો આપણે ચાલુ વિષયમાં હું તમને સમજાવી દઈશ અત્યારે. ઓકે, બરોબર છે. બીજું કોઈને ફાઇલ કઈ રીતે ક્રિએટ થાય છે અને કઈ રીતે કોને મોકલવી. હા, એ જે કઈ આખોનું હું તમને સમજાવી દઈશ. આપણે અત્યારે તમારે નથી રૂટ ક્રિએટ કરવો, નથી કોઈને એડમિન બનાવવા કે નથી તમારે બીજું ત્રીજું કઈ કરવાની સરકારમાં. આપણે ખાલી ફાઇલ ક્રિએટ કરીને ફાઇલ પુટઅપ કરીને ફાઇલને પૂરી કરવાની વાત છે. એ ખાલી આપણા સ્ટાફને સમજાવવાનું છે. એ એઝ અ ટેકનિકલ પર્સન તરીકે આપણી જવાબદારી છે, બરોબર છે. હું એમ નથી કહેતો કે જાફરાબાદ વાળા છે એ રોજ 100 ફાઇલ ક્રિએટ કરી દે ટીએલઈ કઈ નથી કરવાનું, કારણ કે ટીએલઈ કાગળ નથી લખવાના, કાગળ છે તે સ્ટાફ લખવાના છે. ઓકે, બીજું કોઈ પ્રશ્ન? તો હમણાં હું સાહેબને આ બાબત ઉપર ચર્ચા કરી લઈને કે હું ચાવડા સાહેબને ફોન કરીને કેટલું કરવાનું છે એક એમ્પ્લોય દરરોજ 10 વખત, પણ શું કરવાનું, ક્યાંથી ફાઇલ બનાવવાની, ક્યાં સુધી જવા દેવાની, લિંક શેર કરીને સમજાઈ દો એટલે પૂરું. અને એની પીપીટી અથવા પીડીએફ હોય તો એ બી મોકલી દેજો એટલે આપણે અલીભાઈ લખી લો કાગળમાં, એ બોલે એટલે પૂરું. સાંભળો, હું તમને અત્યારે સમજાવી દઉં છું, પણ શોર્ટિંગ તમને શોર્ટમાં કહી દઉં કે આપણે જે ઈ સરકારની અંદર લોગિન પેજ છે ને, હું તમને સ્ક્રીન શેર કરીને બતાવું, વેઇટ કરો. કઠણાઈ માથા મારતી લાગે. કઈ નહીં, જો આપણું આ હોમ પેજ રહ્યું ને બતાવી છે ને બધાને, કોઈ એક જ વ્યક્તિ જવાબ આપી દો. હોમ પેજ જો ને અહીંયા આપણે યુઝર મેન્યુઅલ આપેલું છે. દરેકે દરેક તમને જે નથી આવડતું એ તમામે તમામનું અહીંયાથી યુઝર મેન્યુઅલ આપે છે. આપણે આ જે રહી ને ઈ ટપાલ નથી જોવાની, સીધા નીચે આવતા રહ્યો અને અહીંયા ઈ ફાઇલ નામનું જે સેક્શન રહ્યું એની અંદર જવાનું છે. એમાં સિમ્પલ લખો ઈ ફાઇલ કેવી રીતે બનાવવી, બરાબર છે. હું તમને એમાંથી જ તમને સમજાવી દઉં. તમે લાઈવ કહેશો તો મારા પોતાના આઈડીમાંથી ફાઇલ ક્રિએટ કરીને બતાવી દઈશ, બરોબર. તો મારે સાહેબને અપ્રૂવ માટે ફોટોકોપી મોકલવી પડશે. હવે માની લો કે આપણે ઈ સરકારમાં લોગિન થાય છે. હું મારું લોગિન કરું છું અહીંયાથી.
અહીંયાથી જવાનું સીધું, બરોબર છે. આ મારું એડમિન લોગિન છે, યુઝરનું એડમિન લોગિન છે, એમાં એડમિન મેનુ આવું કાંઈ નહીં આવતું હોય. હવે માની લો કે આપણે સીધા જ હું તમને બતાવતો હતો, બતાવે છે ને બધાને. અહીંયા આપણે જો ફાઇલ નામનું ઓપ્શન છે, આ હું તમને પીપીટી વિથ ઓનલાઈન બતાવું છું. આ ફાઇલ નામનું ઓપ્શન છે, અહીંયાથી આપણે ક્રિએટ ફાઇલ કરવાની છે. જો આમાંથી ઘણી બધી ફાઇલો ક્રિએટ થાય છે, પણ આપણે સ્પેશિયલ ફાઇલ કે બીજી ત્રીજી ફાઇલ નથી બનાવવાની, પણ ખાલી એક ફાઇલ ક્રિએટ કરવાની છે. અહીંયા ક્રિએટ ફાઇલ ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયા આપણને ફાઇલનું ઓપ્શન બધું બાકી સામાન્ય વિગત પૂછવામાં આવશે. ક્રિએટ ફાઇલ છે કે પાર્ટ ફાઇલ છે કે મેન ફાઇલ છે કે ઓર્ડર ફાઇલ છે, XYZ. આપણે ક્રિએટ મેન ફાઇલ તરીકે ક્રિએટ કરી નાખવાની અત્યારે હાલની તારીખે. પછી યુઝર જેમ જેમ સમજશે તો એને ખબર છે કે કાગળની અપેક્ષા કેટલી છે, એના આધારે વ્યક્તિ ફાઇલ ક્રિએટ કરશે. ફોર એક્ઝામ્પલ, હું અહીંયા ક્રિએટ મેઇન ફાઇલમાં ક્લિક રાખી અને ડિસ્ટ્રિક્ટ પંચાયત અમરેલી મારું જે કંઈ હેડ ઓફિસ છે એની આની અંદર આવશે, બ્રાન્ચ પંચાયત આની અંદર આવશે, બરોબર છે. ફાઇલ કેવી છે તો કે ઈ ફાઇલ છે. ફાઇલ ઘણી બધી પ્રકારની છે, MP MLA ની છે ને ઓડિટની છે ને ઓડિટ. આપણે ઈ ફાઇલ ખાલી ક્રિએટ કરવાની છે, ઈ ફાઇલ ક્રિએટ કરવાની છે. પછી અહીંયા સબ્જેક્ટ નાખવાનું છે, ફાઇલનો સબ્જેક્ટ. માની લો કે હું ફાઇલનો સબ્જેક્ટ નાખું છું અત્યારે ટેસ્ટ. જયંતિભાઈ સબ્જેક્ટ છે ને ત્યાં જ એ ટાઈપનું થઈ જાય છે. નહીં, એક મિનિટ, એક જ જો સબ્જેક્ટ ઉપર બાજુમાં છે ને એ નિશાન એક સર્ચનું નિશાન કરેલું છે. હવે મારું ડિપાર્ટમેન્ટ જે છે ને એ ઈગ્રામ છે દાખલા તરીકે, પણ બીજા કોઈ પણ વ્યક્તિ છે એ પોતાની અલગ ડિપાર્ટમેન્ટ કામ કરતા હોય તો એનું અલગ સિલેક્ટ કરશે. પણ હું મારું એક સબ્જેક્ટમાં મારું ઈગ્રામ ડિપાર્ટમેન્ટ લઈ લઉં છું, બરાબર. જયંતિભાઈ 1 મિનિટ. હા જયંતિભાઈ, આ તમે જે સર્ચ માર્યું ને એટલે આખું લિસ્ટ ખુલી ગયું, બરોબર છે. હા, પણ અમારે જે અહીંયા સહકારનું આઈડી ખોલીએ છીએ ને એના અંદર સર્ચ ઉપર આપીએ ને, ઉપર ટૂંકમાં ફાઇલ નેમ લખીએ, બરોબર, નીચે સર્ચ કેવું આપીએ ને, બરોબર, એટલે એ લિસ્ટ નથી આવતું, બ્લેન્ક જ આવે. જોઈ લેશું જોઈ લેશું. પેલા આ સ્ટેપ બાય સ્ટેપ જોતો જાય, એકમાં નથી આવતું એટલે નોર્મલ ઇસ્યુ કહેવાય, બધામાં પ્રોબ્લેમ નહીં હોય. આ ઘડીક દીપા શાંતિ રાખીને ઈ સરકારનું બધાને તમે તાલુકામાં બધા સ્ટાફને ટ્રેનિંગ આપો અને એમાંથી જ હવે 10 ફાઇલ હવે મેં મારું ઈગ્રામ સિલેક્ટ કરી લીધું. બાકી બધા પોતાનો ઓડિયો મ્યુટ કરી દો, ઓડિયો મ્યુટ રાખો બધાય. નીચે જઈ અને એડ સબ્જેક્ટ ઉપર ક્લિક કરી દેવાનું. એટલે આપણું જે સબ્જેક્ટ છે એ આપણે એડ થઈ જશે અહીંયા ઈ સરકારની અંદર, બરોબર. ડિસ્ક્રિપ્શનની અંદર આપણે ગમે ફાઇલ લખી નાખું. દાખલા તરીકે હું અત્યારે લખું છું મારી ટેસ્ટ ફાઇલ છે, બરોબર, અને બાકી બધું ઓટોમેટિક આવી જશે. અને ક્રિએટ ઉપર ક્લિક કરીશ એટલે મારી ફાઇલ ક્રિએટ થઈ ગઈ. આ મારી ફાઇલ નંબરથી અમારી ફાઇલ જનરેટ થઈ, બરોબર. આને હું મારી રીતે ક્લોઝ કરી દઉં, હું તમને લાઈવ જ આપી દઉં, અત્યારે એ સરકાર હાલે છે તો, બરોબર છે. આ મારી ફાઇલ ક્રિએટ થઈ ગઈ. ડિસ્ક્રિપ્શન લખ્યા પછી આપણે ક્યાં જવાનું? પછી આ યુઝર મેન્યુની અંદર બતાવેલું છે કે માય ક્રિએટેડ ફાઇલ અહીંયા બતાવશે. જે હું તમને અહીંયા આ પીપીટી પૂરી થઈ ગઈ. પીપીટી હાવ નાની નાની છે, અહીંયા આપણે જોઈને બધી નાની નાની પીપીટી છે, બરોબર. હવે માની લો કે મારી ફાઇલ છે ક્રિએટ માય છે, મેં મારી ફાઇલ અહીંથી આ ફાઇલમાંથી ક્રિએટ બતાવશે. આપણે એમ મેં ફાઇલ ક્રિએટ કરી નાખી, આ ફાઇલ ગઈ ક્યાં, બરોબર છે. તો આ એ ફાઇલ મારી અહીંયા પડી જો આ ટેસ્ટ નામની ફાઇલ, બરોબર. જો 29 તારીખે 3/14 આ ફાઇલમાં જે ક્રિએટ કરી હતી, બરોબર. આ ફાઇલ મારી ક્યાં પડી છે? અહીંયા મારી આ ફાઇલ પડી છે. તો હવે એમાં મારે કંઈ કામ કરવું હોય તો મારે શું કરવાનું છે? અહીંયા જે ફાઇલ નેમ છે, ફાઇલ નંબર, એના ઉપર હું ક્લિક કરીશ એટલે એ ફાઇલ ખુલશે, નવી ફાઇલ ખુલશે, બરોબર. હવે એમ યુઝર મેન્યુઅલમાં જોતો આવ્યા હવે માની લો કે હું અહીંયા મારી ફાઇલ ખુલી ગઈ ઈ સરકારની અંદર, બરોબર. એક મિનિટ, આ થોડુંક લોડિંગ થાય છે. હવે મારે શું કરવાનું છે? પહેલું કામ મારું એ છે કે મારે એમાં નોટ એડ કરવી પડશે કે મારે સાહેબને જે ફાઇલ મોકલવાની છે એના માટે મારે નોટ ક્રિએટ કરવી પડે. જો ખરેખર જનરલી જો કેવું હોય છે કે
આપણે સાહેબને કોઈ ફાઇલ દઈ ને તો નોટિંગ ફાઇલ, આપણે જે ફાઇલ હોય ને એની બાજુમાં નોટિંગ પેજ અલગથી હોય, એમાં નોટિંગ લખીને દઈ કે સાહેબ મારી આ પ્રકારની ફાઇલ છે, બરોબર. દાખલા તરીકે હું આની અંદર લખું છું ટેસ્ટ ફાઇલ, કે બહુ લાંબુ નથી લખ્યું, કે બહુ લાંબુ લખશો તો લાંબુ થઈ જાય. મેં મારી ટેસ્ટ ફાઇલ લખી નાખી, બરોબર. આમાં નોટિંગમાં તમે ગમે એવું લખી શકો છો, બરોબર. અને હું ઓકે કરી નાખીશ એટલે મારી નોટ તૈયાર થઈ ગઈ, બરોબર. જો અહીંયા આવી ગઈ મારી ટેસ્ટ ફાઇલ, મારી નોટ. આ નોટમાં મેં જેટલું લખ્યું છે ને બધું મને અહીંયા બતાવશે. આ નોટને મારે એડિટ કર્યું હતું, અહીંથી એડિટ પણ કરી શકું છું. માની લો કે એડિટ ઉપર ક્લિક કરીશ ને, બરોબર, એટલે અહીંયા મને ટેસ્ટ ફાઇલ બતાવશે, ટેસ્ટ ફાઇલ, બરોબર. મેં લખી નાખું પાછું વધારે, મારે આમ લખી નાખું બરાબર છે, અને હું અહીંયાથી સેવ કરી નાખું છું. તો મારી ટેસ્ટ ફાઇલ છે, જે મારી નોટિંગ ફાઇલ છે, એ બની ગઈ કે ભાઈ મારી ફાઇલ બરાબર છે, મારું નોટિંગ ક્લિયર, એટલે મતલબ નોટિંગ વિભાગ છે એ અહીંયા પૂરો થાય. હવે શું કરવાનું થાય? હવે સાહેબને આપણે માની લો કે કોઈ ફાઇલ ડોક્યુમેન્ટ એટેચ કરવાનું હોય, માની લો કે આપણી પાસે કોઈ લેટર આવ્યો છે ઉપરથી, જિલ્લામાંથી લેટર તમારે આવ્યો છે કે ભાઈ તમારે શું કરવાનું છે, તો કે ફોર એક્ઝામ્પલ 15માં નાણાં પંચાયત વીસીને ચૂકવણું કરવાનું છે, તો એ ફાઇલ અહીંથી મેં તમને સેન્ડ કરેલી છે. તો એ ફાઇલને સ્કેન કરી અને એ ફાઇલને શું કરવું પડે? સાહેબને આપણે ટીડીઓ સાહેબને મંજૂરી માટે મોકલીએ છીએ, તો આપણે એ ફાઇલને જે પેજ છે જિલ્લામાંથી આવ્યો છે એ પેજને સ્કેન કરી લીધો, અને પેજને સ્કેન કરી કાઢવી અને શું કરવાનું છે? અહીંયાથી એ ફાઇલને એડ કરવાનું છે. ક્યાંથી? એડ ડોક્યુમેન્ટ. અહીંયા જો ક્રિએટ ફાઇલ ઓફલાઈન નોટ, એ જરૂર નથી. ક્રિએટ ડ્રાફ્ટ લેટર, એની આપણે અહીંયા નીચે કરી લીધું છે. હવે અહીંયાથી આપણે જઈશું ક્યાં? એડ ડોક્યુમેન્ટ. જે ડોક્યુમેન્ટ આપણે માની લો જિલ્લામાંથી ડોક્યુમેન્ટ કોઈ મોકલ્યા છે એ તમારે એટેચ કરવાના છે. અહીંયા અલગ અલગ પ્રકારના ઘણા ડોક્યુમેન્ટ છે, પણ આપણે માની લો કે એક જ ડોક્યુમેન્ટ એટેચ કરવા છે. તો ફોર એક્ઝામ્પલ હું અહીંથી બ્રાઉઝ કરીશ ફાઇલને, અને હું મારા ડાઉનલોડમાં જાઉં છું, અને દાખલા તરીકે નાની ફાઇલોની ગોતી આપણે એક વાઘવડીની જેપીડી છે એ લઈ લઈ, ચલો એને મેં ઓપન કરી લીધું, અહીંયા આવી ગઈ વાઘવડી જેપીજી આવી ગઈ, અને મેં કરી નાખ્યું, હું કરી નાખ્યું એડ કર્યા પછી ડોક્યુમેન્ટ એડેડ સક્સેસફુલી, ઓકે થઈ ગયું. તમે જેમ કામ કરશો એ રીતે તમને ડાબી સાઈડમાં અહીંયા બધા પ્રિવ્યુ તમને બતાવશે. તમે જે કામ કરતા જાવશો એ બધી વસ્તુ અહીંયા તમને બતાવતી રહેશે. હવે માની લો તમે વાઘવડી તમે કરી છે, વાઘવડીમાં તમારે હજી નવી ફાઇલ એડ કરવાની થતી હોય તો તમે હજી વધારે નવી ફાઇલ પાસે અહીંથી એડ ડોક્યુમેન્ટમાંથી નવી ફાઇલ પર તમે એડ કરી શકો છો. આ મારી ફાઇલ છે, મેં ત્યાં ક્લિક કર્યું મને અહીંયા એનું જમણી સાઈડમાં અહીંયા મને બધું બતાવી દીધું. આ મારી આ જે ફાઇલ છે એ મને શો કરે છે, બરોબર. બાકી આ બારકોડ ને QR કોડની ખાલી ફાઇલના જે કંઈ ઓટો જનરેટ થતા બધા ફીચર્સ છે એના પર તમારે બહુ ધ્યાન નથી દેવાનું. હવે અહીંયા લગી આપણે પૂછી ગયા, મતલબ મેં ફાઇલ એટેચ કરી નાખી, મેં આગળ નોટિંગ લખી નાખ્યું છે. તો હવે મારે શું કરવું પડશે? આ ફાઇલને મારે ઈ સાઇન માટે આગળ મોકલવી પડશે. પણ ઈ સાઇન માટે આગળ મોકલતા પહેલા મારે ડ્રાફ્ટ લેટર તૈયાર કરવો પડશે. શું કરવું પડશે? ડ્રાફ્ટ લેટર. જો અહીંયા નીચે લખેલું છે ડ્રાફ્ટ લેટર. ડ્રાફ્ટ લેટર ઉપર ક્લિક કરીશ, કઈ નહીં, ચલો રહેવા દો. અહીંયાથી આપણે ઉપરથી ડ્રાફ્ટ લેટર ક્રિએટ કરી શકીએ છીએ. ડ્રાફ્ટ લેટર એટલે દાખલા તરીકે આ મારે વાઘવડીની જીપીટીપીની ફાઇલ છે જે મારે જિલ્લા રાજ્ય કક્ષાએ મારે અપ્રુવલ માટે મોકલવાની છે. હું ચાવડા સાહેબને લખું છું કે સાહેબ અમારી આ ફાઇલ જે આવી છે ધારી તાલુકાની, તો આ ધારી તાલુકાની ફાઇલને આપણે વાઘવડીને જીપીટીપીમાં અપલોડ કરવાની થાય છે, જે બાબતે સો એન સો. હવે આગળ જાજુ લખતો નથી, મેં ખાલી એટલું લખી નાખ્યું. દાખલા તરીકે મેં ડ્રાફ્ટિંગમાં લખ્યું, પણ આમાં ઘણું બધું લખવાનું હોય છે એક પેજમાં. ફોર એક્ઝામ્પલ હું તમને મારું બતાવી દઉં પેજ કે ડ્રાફ્ટમાં હું ખરેખર કેટલું આવે. જેમ તમે મને કોઈ પણ વસ્તુ મને મોકલો છો એની અંદર તમે જે ડ્રાફ્ટિંગ કરીને જે લખાણ કરો છો એ રીતે જે ડ્રાફ્ટિંગ હોય ને
એવું ડ્રાફ્ટિંગ અહીંયા કરવાનું હોય છે. હું એક દી કાર્ડ નહીં? વોટ ધી ફાઇલ હા. અહીંયાથી મેં આ કરી નાખ્યું, આખી ફાઇલ મેં નવી ક્રિએટ કરી નાખી, બરોબર છે. આ બધું લખી નાખ્યું અને શું કરવાનું રહે છે મારે? સેવ કરવાનું રહે છે. આપણે એક ફીચર આપણે લખવાનું છે. બીજું ફીચર શું છે આમાં? માટે કોપી કરીને પેસ્ટ કરશો તમે, વર્ડની ફાઇલ છે એમાંથી તમે કોપી કરીને પેસ્ટ કરશો ને તો પેસ્ટ પણ થઈ શકશે. અધરવાઇઝ ઇમ્પોર્ટ વર્ડ ફાઇલ, વર્ડની ફાઇલ તમારે સીધી ઇમ્પોર્ટ કરવી હોય તો તમે કરી શકશો, બરોબર છે. પણ એક ઈ સરકારની અંદર એક નાની એવી ખામી એ છે કે આની અંદર તમે ડ્રાફ્ટ લેટર બનાવશો તો અહીંયા આપણે કેમ જસ્ટિફાય કરી શકીએ છીએ આ એલિમેન્ટ, આ જે લીટી પૂરી થઈને વ્યવસ્થિત અહીં બતાવે છે, એવું ઈ સરકારની અંદર આપણે જ્યારે ડ્રાફ્ટ લેટર ક્રિએટ કરી નાખ્યા પછી એમાં થોડું ઘણું મિસિંગ થાય છે, જે સેટિંગ કરવું પડે છે. તો એ સેટિંગ કરવા સેટિંગ પછી તમે તૈયાર કરશો એટલે તમે આઈડિયા આવી જશે. બાકી અત્યારે અહીંયા તમે રેડી દેખાડશે. હવે મેં ડ્રાફ્ટ લેટર મારો તૈયાર કરીને મેં અહીંયા સેવ કરી નાખ્યું, એનું નામ આપી દીધું. દાખલા તરીકે નામ આપ્યું મેં ભાગવડી. એડ આપી દીધું. ડ્રાફ્ટ લેટર મારો તૈયાર થઈ ગયો. હવે મારે જે સાહેબને કેવું હતું એ મેં ડ્રાફ્ટિંગમાં જે મારે અલગથી કાગળ લખવાનો હતો એ મેં ડ્રાફ્ટ લેટર અહીંયા તૈયાર કરી નાખ્યો, જે અહીંયા શો કરે છે. મને જે જિલ્લામાંથી જે ફાઇલ આવી હતી એ મેં ફાઇલ અહીંયા એટેચ કરી દીધી. એ ડોક્યુમેન્ટમાં વાઘવડી નામથી મેં ફાઇલ એટેચ કરી દીધી કે જિલ્લામાંથી ચાવડા સાહેબની જે ડેપ્યુટીની જે પંચાયતમાંથી ફાઇલ આવી હતી કે ભાઈ અહીંયા દાખલા તરીકે લાઠી તાલુકાના 15 ગ્રામ પંચાયતને આપણે વીસીને ઇન્સેન્ટિવ ચૂકવવાનું છે. ઇન્સેન્ટિવ ચૂકવવા માટે અહીંયા આ જે લેટર રહ્યો એ કોનો લેટર છે? તો કે ભાઈ આ જિલ્લામાંથી લેટર આવ્યો હતો એ આ લેટર એ તમે એટેચ કરી દીધો. આ લેટરના અનુસંધાને તમે એવું લખ્યું કે ભાઈ તમે ડ્રાફ્ટિંગ બનાવ્યું, તમે એવું લખ્યું કે અમે આપણા આટલા લાઠી તાલુકાના આટલા ગ્રામ પંચાયત વીસીને આપણે ઇન્સેન્ટિવ ચૂકવવાનું છે, જેનું અન્વયે આ સાથે સામે ડોક્યુમેન્ટ મુજબ આપણે કક્ષાએથી આપણે મંજૂરી આપવા આપ સાહેબને નમ્ર વિનંતી. આવું કરી અને શું કરી દીધું? આપણે એક ફાઇલ ક્રિએટ કરી નાખી. આ ફાઇલ આપણે 80% આપણું કામ અહીંયા પૂરું થઈ ગયું છે, ફાઇલ ક્રિએટ કરવા સુધીની. હવે શું કરવાનું થાય? હવે દાખલા તરીકે મેં આ ફાઇલ બની ગઈ છે, ડોક્યુમેન્ટ એટેચ થઈ ગયા છે. જોજો આ ખાલી એક જ ફાઇલ છે, એક જ પેજ મેં એટેચ કર્યું છે એઝ અ ડેમો તરીકે. આમાં એક કરતાં વધુ ફાઇલ એટેચ કરી શકો છો તમે, બરોબર. અને ડ્રાફ્ટ લેટરમાં એક કરતાં વધારે પેજ પણ આમાં તમે નીચે એડ કરી શકો છો. પછી શું કરવાનું છે? અસાઇનમાં જવાનું છે. અહીંયા અસાઇનમાં, બરોબર છે. પછી આ બધા ઘણા બધા ઉપર જે લખેલ છે ને આ બધા ઘણા બધા ફીચર્સ છે, બરોબર. પણ અત્યારે હું તમને એક સાથે સમજાવીશ તો તમે કન્ફ્યુઝ થઈ જાઓ. મને ખબર છે તો આવડે છે, એકદમ બીજી છે, કંઈ છે નહીં. પણ એ સિવાય તમને હજી ધગસ હોય ને શીખવું હોય તો આપણે છે કે હોમ પેજ છે, લોગિન પેજ, ત્યાં જે યુઝર મેન્યુઅલ આપેલા છે એમાં તમે 1 by 1 તપાસ કરતા જાઓ, જોતા જાઓ, તમને આવડી જાય, બરોબર. હવે હું શું કરું છું? મારી ફાઇલ રેડી થઈ ગઈ છે, મારે સાહેબ ફાઇલને સાઇનમાં મોકલવાની છે. હું અસાઇન ઉપર ક્લિક કરું છું અને મારે અગાઉથી રૂટ ક્રિએટ હતો, રૂટ ક્રિએટ છે મારે. દાખલા તરીકે મારે આટલા અધિકારીઓ છે કે જેમની સાથે હું ફાઇલની લેવડ દેવડ કરી શકું છું. અહીંયા લિસ્ટ જે બતાવે છે અહીંયા કે ચાવડા સાહેબ છે, બરોબર છે, આ જુનિયર ક્લાર્ક છે, ઘણા બધા આ બધા જે રહ્યા આ બધા અલગ અલગ જિલ્લા પંચાયતનો સ્ટાફ છે. આની સાથે મારે શું કર્યું છે? મારું આઈડી મેપિંગ કરાવ્યું છે જે તે સમયે, બરાબર. એ લોકોએ કરી દીધેલું છે. તો આટલું મેપિંગ કરેલું છે. મારે મોકલવાની ફાઇલ કોને? આમાંથી કોઈ પણ ફાઇલ મોકલવાની તો મારે સિલેક્ટ કરવાની થાય. પણ મારે હાઈ ઓથોરિટી તરીકે મારા ડેપ્યુટી પંચાયતને મારે ફાઇલ મોકલવાની છે. તો હું ચાવડા સાહેબનું આઈડી સિલેક્ટ કરી અને શું કરીશ? અહીંયાથી સીધું માની લો કે આમાં મારું નામ આવી, ફાઇલનું નામ આવી ગયું, કોને મોકલવાની છે એ નક્કી થઈ ગયું, બરાબર છે. આ તમારે કાંઈ સિલેક્ટ કરવાની જરૂર નથી, કારણ કે જરૂર પડશે નહીં ક્યાંય. ફાઇલ આપણી નોર્મલ જ છે, બરાબર છે. જો ઇમ્પોર્ટન્ટ ફાઇલ હોય, બરાબર છે, આપણે શરૂઆતમાં તે કરી છે એટલે કોઈને આપણે એવું નથી કરતા. બાકી જો અર્જન્ટ, ઇમ્પોર્ટન્ટ, ઇમિડિયેટલી કયા પ્રકારની ફાઇલ છે એના આધારે અધિકારી હોય એને બ્લિંકિંગ થાય લોગિન પેજમાં કે આ ફાઇલને કેટલી અગત્યતા આપ. બરાબર. મારી ફાઇલ નોર્મલ છે. નોર્મલ ફાઇલ હું શું કરીશ? અહીંયાથી સેન્ડ કરી દઈશ. સેન્ડ ઉપર ક્લિક કરીશ ને એટલે આ ફાઇલ જે છે એ સાહેબના એકાઉન્ટમાં જતી રહીશે. ઈ સરકારના જે મારા ડેપ્યુટી ડીઓ સાહેબ છે
એના એકાઉન્ટની અંદર આ ફાઇલ જતી રહેશે. બરોબર છે. હવે હું અત્યારે શેરિંગ બંધ કરી દઉં છું. ફોર એક્ઝામ્પલ કે આપણે સાદી ભાષામાં કહીએ તો મેં આ એક કાગળ જિલ્લામાંથી આવ્યો હતો એટલે મેં બીજો કાગળ ટાઈપ કર્યો અને બનાવ્યો અને આ બે ફાઇલ છે એનામાં મારે નીચે અહીંયા સાહેબની સહી લેવા જવાની છે. તો સાહેબની સહી લેવા જવા માટે મેં ફાઇલ તૈયાર કરી નાખી. ઓફલાઈન શું કરીએ છીએ? અરે કાગળ લઈને જઈએ છીએ જે ઉપરથી આવ્યો છે અને તમે જે કરો કામ સાહેબ કામ કરવાનું છે એ લખીને જાઓ છો. આ બંને કાગળ મેં તૈયાર કરી નાખ્યા. એટલે સાહેબ શું જોશે? પાછળનો લેટર જોશે કે હા બરોબર છે. પાછળનો લેટરની અંદર આ ભલામણ છે કે જિલ્લામાંથી આ ભલામણ આવેલી છે કે આટલા વિશેની ઇનિશિયેટિવ ચૂકવવાનું થાય છે. તો એના આધારે તમે શું લખ્યું છે? તમે લખ્યું કે એના આધારે તમે લખ્યું કે જિલ્લા પંચાયતમાંથી આ ફાઇલ મંજૂર થઈ ગયેલી છે. તે સમય ઇનિશિયેટિવની ફાઇલ મોકલી હતી આ ફાઇલ મંજૂર થઈ ગયેલી છે. એમાંથી 15 વિષયની આપણે ઇનિશિયેટિવની ફાઇલ મોકલી તે પૈકી આપણે 14 વિષયની ઇનિશિયેટિવ ચૂકવવાનું થાય છે. આવું સાહેબે આપણે લખી દીધું છે. તો તમે 14 ગામની યાદીવાળું લિસ્ટ મૂકીને સાહેબને સહીમાં મૂક્યું છે. તમે શું કર્યું? એ સાહેબ જોઈ લેશે અને સાહેબ એમાં કાગળમાં સાદા કાગળમાં અહીંયા સહી કરી દેશે. આ ઓફલાઈન પ્રોસેસ થઈ. સેમ વસ્તુ ઓનલાઈન થશે. ટીડીઓ સાહેબ એની આઈડીએનું ઓપન કરશે, એના ફાઇલની અંદર જશે એટલે એની અંદર જે એનામાં જે ફાઇલ જેટલી આવી છે એને શો કરશે. સેમ આપણું જે યુઝર નેમ બતાવો આપણી ફાઇલ નંબર બતાવતું એ ફાઇલ ઉપર ક્લિક કરશે અને એને કાંઈ કરવાનું નથી, સીધું એપ્રુવ જ કરવાનું છે. સાહેબને જો એમાં ભૂલ હશે, મતલબ તમે જે ફાઇલ લખી છે એમાં કઈ ભૂલ છે, કઈ એડ કરવાનું છે તો એ નોટિંગ મારીને સામે પાછું શું કરશે? ક્વેરી કરીને તમને પાછું રિટર્ન કરશે. રિટર્ન કરશે એટલે તમને ફાઇલ એમને હતી એવી નહીં પાછી મળશે. એટલે જે ક્વેરી લખી છે એ તમારા ક્વેરીમાં દાખલા તરીકે તમે એટેચ કરવાનું ભૂલી ગયા છો, કઈ વસ્તુ એટેચ કરવાનું ભૂલી ગયા છો તો એમ કહેશે કે આમાં આ લેટર નથી તો એટેચ કરો. તો તમે પાછું એટેચ કરીને પાછી ફરી સેમ કન્ડિશનમાં અસાઇન કરીને પાછી ફાઇલ સાહેબને ફાઇલ મોકલી આપશો. બરોબર? સાહેબ તમને અપ્રૂવ કરીને સેન્ડ રિટર્ન તમને મોકલી દે છે. એ ફાઇલ સાહેબે અપ્રૂવ કરી, એ ફાઇલ તમને મળી ગઈ, તમારા આઈડીમાં આવી ગઈ, એઝ અ યુઝર ટીએલઈ કોઈ પણ એને ફાઇલ આઈડીમાં આવી ગઈ, એને શું કરશે? એ ફાઇલને રિસીવ કરશે. હું એ સ્ક્રીન શેર કરી દઉં. અહીંયા સાહેબે મારી ફાઇલ જે ટેસ્ટ ફાઇલ છે મેં આ મોકલી દીધી છે. હવે એમ માની લઈએ કે આપણે ધારી નગરપાલિકા વાળું છે એ સાહેબે મને ફાઇલ પાછી અપ્રૂવ કરી દીધેલી, મને પાછી સાહેબે ફાઇલ આપી દીધી. તો હું શું કરીશ? આ ફાઇલ ઉપર જે સબ્જેક્ટ નામ છે એના પર ક્લિક કરીશ. ક્લિક કરી અને એ ફાઇલ જે રિસીવ થઈ છે એ ફાઇલને હું શું કરીશ? ડાઉનલોડ કરીશ અને પ્રિન્ટ કાઢીશ અને અહીંયા પાછું એક આ બધું જે કરી નાખ્યું છે ફાઇલ સાહેબે મને મંજૂર કરી દીધેલી છે. પછી મારે ફાઇલ કમ્પ્લીટ ક્યારે થશે? કે જ્યારે સાહેબે અહીંયાથી સાહેબે મને અપ્રૂવ કરીને મોકલી છે ને પછી હું અહીંયા નોટ 3 કરીને લખી નાખીશ. અથવા તો સાહેબે મને મોકલી છે ને એમાં મારે નોટિંગ કરવું પડશે. શું કરવું પડશે? નોટિંગ. એટલે હું પાછું એમાં એડ નોટિંગ કરી અને હું લખીશ આમાં કમ્પ્લીટ નોટિંગ કરીને કમ્પ્લીટ કરીશ ને એટલે એ ફાઇલ ત્યાં આગળ પૂરી થઈ જાય. એ પેન્ડિંગમાં નહીં રહે અને એ ફાઇલ કે બતાવશે નહીં. એ ફાઇલ અત્યારે મારું કેમ અહીંયા બધી બતાવે છે? જો અહીંયા તમને અહીંયા સ્ટેટસમાં તમને બધું બતાવે. જો આ કમ્પ્લીટેડ, આ નોટ અસાઇન, જેમ દાખલા કે કોઈ કારણોસર ફાઇલ અસાઇન ન થઈ હોય તો નોટ અસાઇન, બાકી જે ફાઇલ કમ્પ્લીટ થઈ ગઈ છે એ અહીંયા બતાવી દેશે. બરાબર છે? તો આ સિમ્પલ પ્રોસેસ છે જે મેં તમને અત્યારે સમજાવી દીધી. આમાં કોઈને કઈ સમજાણું ન હોય તો બોલો. જયંતિભાઈ આની એસઓપી હોય ને તો મોકલજો, કેમ કે તો જ આમાં વધારે રાઈટ તારે મને દેવા પડશે. 3 નંબર બતાવો ને ફાઇલ, એમાં ક્લિક કરો. ઓકે, આ ફાઇલ જે છે એ સાહેબનામાં રેફરન્સ નંબર ટાઈપ શું કરી છે? કઈ ફાઇલ છે? આ ફાઇલ છે, બીજી ફાઇલ વચ્ચેની ફાઇલ આવી છે. એટલે અહીંયા નીચેથી આવેલી સ્ટાફને આવેલી ફાઇલ છે. આ રીત છે. હા બરોબર. 100 આ ધારી ની ખોલી ફાઇલ, વચ્ચેની ફાઇલ ખોલ. બાંધકામ શાખામાંથી ફાઇલ આવે છે સાહેબના આઈડીમાં. હા, એને અપ્રૂવ કરવાની છે ને આજે કરવાની છે, પણ ટૂંકમાં ઓપન કરી છે એમાં કેમ આવ્યું નહીં? બસ હાર્દિક 1 મિનિટ. હા, હવે જો અહીંયા છે ને, જો આ બધા જમણી બાજુ ઉપર જોવો, અહીંયા જો આ રિટર્ન એન્ડ ક્લોઝ, અસાઇન એન્ડ અપ્રૂવ એન્ડ ઇસાઇન, અપ્રૂવ, બરોબર, ખાલી રિટર્ન. તો
માની લો કે કોઈ ક્વેરી છે તો ક્વેરી વાળી ફાઇલ માની લો કે સાહેબને કોઈ ક્વેરી મંડાણી હોય, દાખલા કે આમાં કોઈ જે કંઈ ફાઇલમાં સાહેબને જે જોતું હોય ડોક્યુમેન્ટ નથી તો સાહેબ ક્વેરી કાઢીને રિટર્ન કરી શકે, એમને મેં રિટર્ન કરી શકે, સીધી અપ્રૂવ કરી શકશે. સીધી અપ્રૂવ કરશે તો ઈ-સાઇનનો જે ઈ-સાઇનનો જે લોગો આવે નીચે, બરાબર છે, એમાં ખાલી એપ્રુવ લખાયેલ આવશે અને ઈ-સાઇન એન્ડ અપ્રૂવ કરશે તો શું થાય ખબર, એમાં ખરાની નિશાની હોત ને આવી જાય તો એમાં સાહેબ જે છે ને એને આધાર ઓટીપી થી ઈ-સાઇન કરશે ને એટલે આધારમાં મોબાઈલ લિંક હોય ને એમાં ઓટીપી જશે સાહેબના મોબાઈલમાં અને સાહેબની ઓટીપી નાખી અને એને એપ્રુવ કરવાની થાય. જનરલી ફાઇલ છે એ અપ્રુવ થતી હોય છે, પણ જે અમુક કોમ્પ્લિકેટેડ ફાઇલ છે, માનો કે નાણાકીય વહીવટની ફાઇલ છે તો એ અપ્રુવ અને ઈ-સાઇન જ કરે સાહેબ. બરોબર, બસ આ સિમ્પલ વસ્તુ છે. અહીંથી સાહેબ છે એ અપ્રૂવ કરી દે છે એટલે એ ફાઇલ પાછી ક્યાં આવશે, યુઝરના એકાઉન્ટમાં. દાખલા તરીકે જે યુઝરે ફાઇલ મોકલી છે સાહેબ એના એકાઉન્ટમાં એ ફાઇલ આવી જશે. આમાં કોઈને કઈ ક્વેરી? એક મિનિટ હો. આ શાખા મેં સિલેક્ટ કરી એટીડીઓ વાળી, એટલે એમાં મેં ત્રણ સબ્જેક્ટ નાખ્યા છે. પહેલામાં ઇંગ્લિશમાં, બીજામાં ગુજરાતીમાં. અને અહીંયા પ્લાન જે તમારે સિલેક્ટ કરવું તમને બતાવતા નથી એમાં. સબ્જેક્ટ કોડ એ સબ્જેક્ટ કોડ છે ને, સબ્જેક્ટ કોડ એ તમારી રીતે તમારે ટ્રાન્ઝેક્શન તમારે લખી લેવાનું એમ. તમારે જે રાખવો હોય ને, કારણ કે આ પરચુરણ છે, પરચુરણ એ ટૂંકમાં પર ટૂંકમાં કેમ ટ્રાન્ઝેક્શનમાં લખો છો ચૂંટણી હોય તો ચટણ, એ રીતે મીટિંગ હોય એ તો છે ને હા દીપક, ફિલ્ટરમાં ગમે તે. એ છે ને આપણે જે યુઝર છે ને એને પૂછવાનું, કારણ કે એનું કામગીરી હોય એને ખબર હોય કે ફાઇલનું એક્સટેન્શન શું લાગે છે. એટલે આપણે એક્સેલ છે એની EXE લાગે, આમાં ચૂંટણીમાં ચટણો લાગતું હોય, ગ્રામ સભામાં પંચાયતના જો બીજું ત્રીજું લાગતું હોય, આપણને ખબર ન હોય. પંચાયતના જો બધે નાખેલા છે અમે આ રીતે. આટલું બધું લખેલું હતું, નાખેલું છે. એની બાજુમાં દીપક હા સાહેબ. એની બાજુ હાર્દિક એક સેકન્ડ એની બાજુમાં જે કઈ યુઝર છે બરોબર છે, આ એને એનું રૂટ ક્રિએટ કર્યો છે ને એની બાજુમાં જો ને રૂટ ક્રિએટ બતાવે, જો એ લખેલું ક્રિએટ રૂટ. હા, બરોબર, ક્રિએટ રૂટ ઉપર ક્લિક કરીશ ને એટલે એ યુઝર જે છે ને ત્યાં સુધી ફાઇલ પહોંચાડી શકશે, કોને કોને મોકલી શકશે. એટલે આમાં એવું છે કે તાલુકા વિકાસ અધિકારી એક સાથે રૂટ ક્રિએટ કરવો જરૂરી નથી. પંચાયત વાળા છે તો એને DRD વાળા લેટર મોકલવો પડે, ICDS માં મોકલવો પડે, શિક્ષણમાં મોકલવો પડે. બરોબર, કમલેશભાઈ મ્યુટ કરો. બરોબર, તો જે તાલુકા પંચાયત જેટલી બ્રાન્ચ હોય, જનરલી તમારે 16-17 બ્રાન્ચ હશે તો 16-17 બ્રાન્ચ છે ને એને મેપ કરી દેવાની, એનો રૂટ ક્રિએટ કરી નાખવાનો, એટલે એ લોકો ગમે તે પણ લેવડ દેવડ કરી શકે એમ. તો હાર્દિકભાઈ, હાજી તમે આ બધી વસ્તુ એડ કરાવ્યો છે ને સબ્જેક્ટ, આનું એકનું લિસ્ટ ખાલી મળી રહે ને વાયા WhatsApp? હા, તો એવું કરું, આને અહીંથી કોપી કરીને એક્સેલમાં રાખીને તમને આપી દઉં, ગ્રુપમાં મૂકી દઉં. હા તો વધારે સારું, કારણ કે એમાં એવું છે અહીંયા પૂછશો ને વળો તો ઈ સરકાર તમને ઓકે ઓકે. ગ્રુપમાં નાખી દીધું ને હાર્દિક લિસ્ટ, આ પંચાયતનું છે ને? હા, હા દીપક, બધા ડિપાર્ટમેન્ટ અલગ અલગ હશે હો, બધા લેખરખું નહીં હોય. હા પણ નહીં, એટલે જ બધા ડિપાર્ટમેન્ટ વાઇઝ જ જોઈએ છે. એ તો ડિપાર્ટમેન્ટ વાળાને જ ખબર હોય. ડિપાર્ટમેન્ટ વાળા જ ઈ સરકાર ઈ નામ પડે ને TLE નામ પડે એટલે બધું માથે દોડ દે છે. આપણે એમ માથે દોડ દેમ ન હાલે ને. એ બધે છે જયંતિભાઈ, એ બધા એમ જ રહે છે, તમે કરી નાખજો. જયંતિભાઈ, હા ભાઈ, જયંતિભાઈ, વસ્તુ છે તમે જે વસ્તુ કહો ને જયંતિભાઈ, એ જ વસ્તુ છે બરોબર. TDO ના લેવલેથી કદાચના જે તે શાખા વાળાને કહીને તો વસ્તુ અલગ આપો છે. TLE નું નામ પડે એટલે TLE જ કરવાનું છે. ના એવું નથી ભાઈ, એ તમે કરી નહીં શકો, તમે સમજતા નથી વાત, તમે નહીં કરી શકો. જયંતિભાઈ, હા બોલો. એમાં તમે હે ને ખાલી એક કાગળ કરી દો TDO ને કે ભાઈ તમારી શાખામાં ઈ સરકારને લગતા બીજી તારીખ સુધી દરેક શાખા 10-10 ટપાલ નું ક્રિએશન કરે, આટલી સૂચના આપી દો એટલે એ આયોજન TDO કરી નાખશે. આ મારું ઈ સરકારનું લોગિન છે, બરોબર છે. અહીંયા રિપોર્ટ સેક્શન છે. ઈ ક્યાંથી આવ્યું મેનુ જયંતિભાઈ? મેનુ છે જ, જ્યાં રહ્યો રિપોર્ટ સેક્શન અહીંયા. આ રહ્યું, હા લો, આ મળી ગયું. બતાવે છે ક્યાં ગયું?
આ બધા અલગ અલગ સેક્શન છે ને એમાંથી આ રિપોર્ટ સેક્શન છે. રિપોર્ટ ઉપર આપણે ક્લિક કરીએ તો રિપોર્ટમાં તો ઘણો બધું ખજાનો છે. તમે મહેનત કરો કે સિંગલ ક્લિક થી બધું કામ થઈ જાય. દાખલા તરીકે તમારા જે તાલુકામાં કેટલા યુઝર છે ને એ યુઝર ડિટેલ તમને અહીંથી મળી જાય. જો આવ્યો યુઝર ડિટેલ રિપોર્ટ બતાવે છે અહીંયાથી તમે તમારા કેટલા યુઝર છે ને એનો રિપોર્ટ અહીંથી જનરેટ થાય. થોડીક રિપોર્ટ જનરેશનમાં થોડીક વાર લાગશે પણ થોડીક રિપોર્ટ અહીંથી મળશે. હવે મારે તમારે મને જે રિપોર્ટ દેવાનો છે ને એમાં બીજે ક્યાં ગોથા નહીં મારતા, ખાલી અહીંયા ફાઇલ્સમાં જવાનું છે, ટપાલ્સમાં નહીં, ફાઇલ્સ. અને સાહેબ ક્રિએટ જે કરવાની છે ને હજી એક વાર કહું છું, ઈ ટપાલ ક્રિએટ નથી કરવાની, ઈ ફાઇલ ક્રિએટ કરવાની છે કે ઈ ફાઇલ કાઉન્ટ થાય છે. ફાઇલ સેક્શન્સની ફાઇલ સેક્શનમાં જઈશું, ત્યાં આગળ જઈ અને માય વર્કેડ ઈ ફાઇલ ડિટેલ રિપોર્ટ, જો આમાં કરશો ને તો ખાલી કાઉન્ટ આવશે કે તાલુકામાં કેટલી કાઉન્ટ થઈ, પણ આમાં ડિટેલમાં જશો તો તમને શું થશે, યુઝર વાઇઝ રિપોર્ટ મળશે. અમારે હું ઈ સરકારમાં ગયો, હું ડિટેલ રિપોર્ટમાં ગયો, ઉભા રહ્યો નહીં, તમારે લોગિન કરવું પડશે કારણ કે સેશન પૂરું થઈ ગયું છે. એક જ મિનિટનું લોગિન કરું. દાદા મ્યુટ કરી દીધું થોડી વાર, દાદા થોડી વાર મ્યુટ કરવામાં ગયો. ઈ ગ્રામ સેવક કરે છે. માય વર્કેડ ઈ ફાઇલ ડિટેલ ડીસીએસ રિપોર્ટ ઈ ગ્રામ સેવક સંભાળશે. એક મિનિટ તમે હોમ પેજમાં વયો ગયો છું, મારા લોગિન પેજ છે મારું, એમાંથી રિપોર્ટ સેક્શનની અંદર ગયો, રિપોર્ટ સેક્શનમાંથી ફાઇલ સેક્શન, અહીંયા ઘણા બધા સેક્શન છે, એમાંથી તમારે યુઝર વાઇઝ રિપોર્ટ જોતો હોય તો અહીંયાથી મળશે તમારે યુઝર કેટલા છે એ, બરોબર છે. અને તમારે મને ડિટેલ જે દેવાની છે એ માય વર્કેડ ઈ ફાઇલ ડિટેલ રિપોર્ટ, આના પર ક્લિક કરવાનું છે. પછી અહીંયા શું આવશે, માની લો મારે રિપોર્ટ ક્યાંથી જોઈશે, તો માની લો અહીંયાથી હું ડેટ ચેન્જ કરી શકીશ. ઓગસ્ટ મહિનાની માની લો હું જાન્યુઆરી મહિનો લીધો, મેં જાન્યુઆરી મહિનો મારે 2001 થી જોઈ છે, હું 2021 થી જોઈ છે, 22 થી જોઈ છે, જે હોય તે સિલેક્ટ કરીને ક્લિક કરીશ ફર્સ્ટ મહિનો, એટલે અહીંયા આપણે વર્ષ ફરી જશે. પણ તમારે મને રિપોર્ટ જે દેવાનો છે આજે 29 તારીખથી દેવાનો છે, તો મારે રિપોર્ટ કયો જોઈશે, આજે ઓગસ્ટ મહિનાની 29 તારીખ આજથી રિપોર્ટ દેવાનો છે. અહીંયાથી મેં શું રાખ્યું, ફ્રોમ ડેટ 29 ઓગસ્ટ 2025 ટુ ડેટ 29 ઓગસ્ટ 2025. હવે માની લો આ તો 2 દિવસની વાત કરી, માની લો કે ભવિષ્યમાં તમારી પાસે હું રિપોર્ટ માંગુ કે કોઈ ટીડીઓ સાહેબ રિપોર્ટ માંગે, જો ભાઈ આપણી વિડીયો કોન્ફરન્સ છે, આપણી કેટલી ફાઇલ રિપોર્ટ ક્રિએટ થઈ જાય છે, જો અને તમારે સાહેબને રિપોર્ટ દેવાનું થાય તો સાહેબને પૂછી લેવાનું, સાહેબ ક્યારનો રિપોર્ટ જોઈએ છે, તો કે જાન્યુઆરી 2025 થી જોઈ છે, જાન્યુઆરી 2024 થી જોઈ છે, 22 થી સો એન્ડ સો જે તમને સમય આપે છે, તો અહીંયાથી તમે ડેટ અને વર્ષ બધોથી ફેરવી શકશો અહીંયાથી, બરોબર. હવે હું મારે જોઈ છે ખાલી કેટલો આ 1 દિવસનો રિપોર્ટ મારે જનરેટ કરવો છે, તો આ એકને મેં ફ્રોમ ડેટ ટુ ડેટ છે સિલેક્ટ કરી લીધું, આમાં કંઈ ચેન્જીસ કરવા નથી. સેક્શન ને બધું મારે એમને જોઈ છે, એ સિલેક્ટ એમને સિલેક્ટ ઓલ રાખી અને નીચે જાય જમણી બાજુ ખૂણામાં ઝીણું એવું દેખાડશે જનરેટ નામનું ઓપ્શન આવશે, ત્યાં આપણે ક્લિક કરશું એટલે થોડી પ્રોસેસ થશે. પછી આ બતાવશે, જો આ મારી અહીંયા જિલ્લા પંચાયતમાં જેટલી ફાઇલો ક્રિએટ થઈ છે ને આખી બતાવશે. એને મારે શું કરવાનું છે, ડાઉનલોડ XML, શું કરવાનું, ડાઉનલોડ XML. એને મેં શું કર્યું, એને હું સેવ કરી દઉં છું, આ ફાઇલને ઓપન કરું છું. આની અંદર મારા બધા ફાઇલ, મારા જેટલા યુઝરે જે કંઈ કામ કર્યું એ બધા આની અંદર આવી ગયું. આજની તારીખમાં કેટલી ફાઇલ થઈ મારી, તો કે ભાઈ 18 ફાઇલ ક્રિએટ થઈ જિલ્લા પંચાયતમાંથી, બરોબર. આમાં તમને બધી વસ્તુ તમને મળી જાય, આમાં કરશો ને તો કોણે ફાઇલ બનાવી છે, આ કયા ડિપાર્ટમેન્ટે ફાઇલ બનાવી છે, બરોબર છે, ફાઇલનું નામ શું રાખ્યું છે, ફાઇલ કેદી બની છે, ફાઇલનો નંબર શું છે, XYZ ઓલ ઓવર બધા ડિપાર્ટમેન્ટ તમને બતાવી દે. આમાં મારે કેમ કે હેલ્થવાળા છે, એસ્ટાબ્લિશમેન્ટ છે, આજે વધારે કામ હેલ્થવાળા, એસ્ટાબ્લિશમેન્ટ, ઇરિગેશન અને ICDS આટલા વ્યક્તિનું કામ થયું છે, બાકી કોઈ ફાઇલ લખાલી નથી. તો આ વસ્તુ મને એક બધી બતાવી દીધી. તો આ વસ્તુ તમારે કોપી કરી, બરોબર છે, અને યુઝર વાઇઝ મને પેસ્ટ કરી મને દઈ દેવાની છે. ફોર એક્ઝામ્પલ હેલ્થવાળા કેટલા છે, એસ્ટાબ્લિશવાળા કેટલા છે, આ ફાઇલનું કોપી કરી, બરોબર છે, અને મેં એક્સેલ શીટ જે બનાવી છે એની અંદર તમારે પેસ્ટ કરી દેવાની, પણ યુઝર વાઇઝ જોજો, બરોબર છે. અને ખબર પડી જાય મને એકડે કેમ ડિપાર્ટમેન્ટ બતાવે છે, મને ફાઇલ છે કે તમારા
કોઈ બીજા અન્ય ક્લાર્કની ફાઇલ છે, કોઈ બીજા કર્મચારીની ફાઇલ છે, એ ફાઇલ તમને અહીંયા તમને એ બતાવશે. ઓકે, ડિપાર્ટમેન્ટમાં ડિસ્ટ્રિક્ટ પંચાયત આવશે, ત્યાં તમારે તાલુકા પંચાયત આવશે. ક્લિયર? ક્લિયર. ચાલુ છે ને? હા, તો વાંધો નહીં.